આપણે બરડા ડુંગર જેવો જ નજારો છે આ કચ્છનો. તો જો તમે એકદમ નજારો મળે છે જોવા. અહીંયા બધું મીઠું ને એવું જ બધું ચારે બાજુ. તો મસ્ત નજારા આવે છે આ બાજુ. જુઓ તમે એકદમ મસ્ત. અહીંયાથી જવાહરના 2 કિલોમીટર છે અને એકદમ મસ્ત વ્યૂ આવે છે. જુઓ તમે એકદમ. અને બતાવું છું તમને પહાડોની વચ્ચેમાં થઈને તો શ્રવણ કાવડના દર્શન કરીએ અને તમારી યારે શેર કરું છું. શ્રવણ કાવડ તો શ્રવણ જ્યારે જાત્રામાં નીકળ્યો હતો એના માતા પિતાને લઈને, ત્યારે અહીંયા વિશ્રામ કર્યો હતો. અને આ શ્રવણ કાવડ તો આ બધા દર્શને આવ્યા છે. અને ધરમપુર કચ્છમાં કચ્છ ધરમપુર. અને આ શ્રવણ કાવડ અહીંયા જગ્યા છે તેમની. આપણી પાછળ આ મંદિર છે એ શ્રવણ કાવડ, કે શ્રવણ જ્યારે જાત્રા નીકળ્યા હતા ત્યારે માતા પિતાને લઈને ત્યારે અહીંયા એની વિશ્રામ કર્યો હતો. તો બાપુ છે પૂજારીજી. આપણે બાપુને મળીએ અને પૂછી જોઈએ કે મંદિરનો મહિમા શું અને કેવી રીતના શ્રવણ કાવડ અહીંયા મંદિર બનાવવામાં આવ્યું હતું. તો બાપુ કઈ રીતના ને કેટલા વર્ષો જૂનું? આ શ્રવણ કુમારનું મરણ સ્થળ છે. બરાબર. રામાવતારથી પહેલા. બરાબર. કોટેશ્વર અને શ્રવણ કાવડિયા રામાવતારથી પહેલા છે. આજે એને 16 લાખ વર્ષ. 16 લાખ વર્ષ. બરાબર. મંદિરો બન્યા કૃષ્ણ ભગવાન ગયા પછી. બરાબર. આપણા મંદિરને 6150 વર્ષ, આ મંદિરને 16 લાખ. આ સમયની અંદર કચ્છની અંદર 3 નદીઓ હતી. બરાબર. સરસ્વતી, સરયુ અને સિંધુ. બરાબર. આજે કચ્છ ભૂકંપનો કેન્દ્ર બિંદુ છે. બરાબર. ભૂકંપ સીધું કચ્છમાં આવે. હા. આજે એના બગીચા તળાવ બધું અહીંયા છે. બરાબર. આ તો લાસ્ટ યુગ છે. આજે બગીચામાંથી તમે લાકડું ન ઉપાડી શકો, એનો જાહેર ચમત્કાર છે. યા તો જે રીતના આપણે મળ્યા અને બાપુને સામે પૂછ્યું. કુંડ છે, શરીરમાં તકલીફ હોય નાવાથી મટી જાય છે. સામે કુંડ છે, કાંઈ તકલીફ હોય સામે કુંડ. શરીરમાં 16,000 વર્ષ જૂનું શ્રાવણ મંદિર. તો અંદર જઈ આવીએ અને બતાવું છું તમને. તો ગાઈઝ હું તમને અહીંયા સમાધિ છે શ્રાવણની 16,000 વર્ષ જૂની, તો બતાવું છું. અને પ્રાચીન અને જૂનું મંદિર છે આ.
આવું મંદિર ક્યાંય બીજે નથી. આ કચ્છમાં ઓનલી વન એક જ છે. તો ઘણા શ્રદ્ધાળુ અહીંયા છે અને અમે પણ આવ્યા છે. તો આ શ્રવણ મંદિર. તો ગાઈઝ આપણા વિસ્તારમાં અને આમ ગણીએ તો આખા ઓલામાંથી વિશ્વમાંથી આ ઓનલી વન એક જ મંદિર છે કચ્છ. તો ગાઈઝ આ છે મેકરણ દાદાનું મંદિર અને ગેટ બતાવું છું તમને, બરાબર. અને અંદર જઈને એન્ટ્રી કરાવીશ ને તમારા શેર કરીશ કે હું અત્યારે છે. અને પ્રાચીન જૂના ખાંભા છે એ પણ બતાવીશ કે જ્યારે જે જમાનામાં કંઈ પણ બનાવ બન્યો હતો એનો ઇતિહાસ પાછળની સાઈડમાં છે. અને એક્ઝેક્ટ આ મંદિર છે. તો આ છે મેકરણ દાદાનું મંદિર. તો જુઓ તમે, તો ઘણા શ્રદ્ધાળુ અહીંયા આવ્યા છે અને ટુરિસ્ટ પણ છે અને સ્ટુડન્ટ પણ છે. તો આ દાદા મેકરણનું મંદિર કચ્છ. તો આ મંદિરની અંદરની એન્ટ્રી કરાવું છું અને દર્શન કરાવું છું દાદા મેકરણ. તો આ છે દાદા મેકરણ, જુઓ તમે. દાદા મેકરણ કચ્છ. તો અંદર બતાવું છું હજી તમને. તો ચાલો આગળ. આ છે આશાપુરા માતાજીનું મંદિર અને આ જે પહેરવાશ હતો તે છે જૂનો પ્રાચીન. તો આ બધી સમાધિઓ છે અહીંયા, જુઓ તમે. અને નંબર ને તેના ઇન્સ્ટાગ્રામ માં હા બોલાય. પક્ષાપીઠ અહીંયા લખેલ છે. ને મહાદેવનું મંદિર. હા, દાદાનો ધૂણો. આ ધૂણો છે. ને ગઈશ તમને એક પ્રાચીન જગ્યા બતાવું છું. અહીંયા ધૂણો છે અને હવે એક વાવ છે, કૂવો, એ બતાવું છું કે આ જુઓ તમે. તો બતાવું છું કૂવો તમને કે અંદર જવાનો રસ્તો જાય, સામે જ લખ્યું છે અને બહુ ઊંચો છે, ઊંડો પણ છે. ને અહીંથી દર્શન કરવા બધાય. આ છે પ્રાચીન કૂવો અને જુઓ તમે રણમાં દાદા મેકરણની મંદિરે. હા હાલે ને અંદર હવે મંદિર બતાવું છું. હાલે પછી ઓલું કૂતરાનું જોવા જાવ આપણે. ક્યાં છે કૂતરાનું? તો ગાઈઝ અહીંયા બધી સમાધિ છે અને આ સમાધિઓ બધી બહુ જૂની છે.
ખેતલિયા બાપા છે અને આ બધા આપણા સંતો જે શૂરવીરો હતા તેમની સમાધિઓ છે. અને જુઓ તમે આ બધી સમાધિઓ તો આ રીતના અહીંયા પ્રાચીન આપણો ઇતિહાસ છે. કચ્છની અંદર દાદા મેકરણની જગ્યા. તો હજી તમને પાળિયા છે. લાલીઓ અને મોતીઓ આ એ જમાનામાં કૂતરાના નામ હતા લાલીઓ અને મોતીઓ. જે બુકમાં ઇતિહાસ આપેલો હતો તે અહીંયા હયાત છે. લાલીઓ અને મોતીઓ જુઓ તમે, એમની સમાધિ અને એમનું આ પ્રાચીન મંદિર. તો રણ મેકરણ દાદાના મંદિરે જે બુકમાં હતો એ ઇતિહાસ સત્ય છે. શ્રદ્ધાળુ ઘણા બધા આવેલા છે અને અહીંયા પણ હયાત જે આપણે કૂતરાની વાત કરતા અને આ પાળિયા પ્રાચીન છે, એમાં ઘણો બધો ઇતિહાસ લખેલો છે પણ અત્યારે જર્જરી હાલતમાં છે. એટલે કોઈ વસ્તુ દેખાય એવી નથી, કોઈ લેંગ્વેજ સમજાતી નથી. એટલે ઝાઝા વર્ષો જૂના છે, અડધા ખંડિત છે. બરાબર. આ રીતના આ પાળિયા છે એ પણ પ્રાચીન સદીઓ જૂના છે, વર્ષો જૂના, ને એમાં ઇતિહાસ છે પણ ઇતિહાસ કોઈ પણ લેંગ્વેજમાં દેખાતો નથી. અને બતાવું છું તમને, જો આ લેંગ્વેજ છે પણ લેંગ્વેજ કોઈ સમજાય એવી શબ્દ નથી, કેમ કે પ્રાચીન આદિકાળના લેંગ્વેજ છે. એટલે કૂતરો આ હતો કે જ્યારે રણમાં ભૂલા પડતા ત્યારે આ કૂતરાને હામો આવતો અને બધા શ્રદ્ધાળુઓને મંદિરનો રસ્તો બતાવતો. અત્યારે રસ્તો જોકે બધાએ જોયેલો છે પણ પહેલાંના જમાનામાં રસ્તો રણમલ રેતીમાં જ હતો અને રણમાં હતો એટલે કોઈને આઈડિયો ના આવતો, ત્યારે આ કૂતરો રસ્તો બતાવતો એ છે. તો થેન્ક યુ.